નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખંભાત ગ્રામ્ય પોલીસે બે બાઇક ચોરને 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા. ખંભાત વિરસદના 4 ચોરીના ગુના ઉકેલાયા. આણંદ જિલ્લાના ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા વાહન ચોરીને અંજામ આપતી એક ટોળકીના 2 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ચોરી કરેલો 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે. આ કાર્યવાહીના પરિણામે ખંભાત ગ્રામ્ય પોલીસ મથક અને વિરસદ પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના કુલ 4 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે, જે પોલીસ તંત્રની મોટી સફળતા ગણાય છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના સાણંદ તાલુકાના મોરૈયા ગામના રહેવાસી નિલેશભાઈ ઉર્ફે નીલિયો ઉર્ફે કાળિયો, લાલભાઈ ભેદી અને વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ સુભાષસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. આ બંને ઇસમો આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાઇકલ ચોરીને અંજામ આપતા હતા. પોલીસે આ ચોર ટોળકી પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ 2,05,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પુનઃ પ્રાપ્ત કર્યો છે. ખંભાત ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલી શકાય તેવી શક્યતા છે, જેના કારણે અન્ય પોલીસ મથકોમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓમાં તાર પણ આ આરોપીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. પોલીસની આ સક્રિયતાના કારણે ખંભાત ગ્રામ્ય અને આસપાસના વિસ્તારના નાગરિકોએ રાહત અનુભવી છે.